ગુડ ઇવનિંગ. પ્રભુ પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસના માટે. સવારથી અત્યાર સુધી આપણને સંભાળ્યા, સાચવ્યા અને સાંજના સમયે પ્રભુ મંદિરની અંદર તેનું ભજન કરવાને માટે અને તેની આરાધના કરવાને માટે આપણને લઈ આવ્યા અને એના માટે આપણે તેમની સ્તુતિ કરીએ છીએ, તેમના નામને ધન્યવાદ આપીએ છીએ. પાળક સાહેબનો પુષ્કળ આભાર માનું છું અને સુવાર્તા સમિતિનો પ્રમુખનો, પાસ્ટર કમિટીનો પુષ્કળ આભાર માનું છું કે કાલવારી મેથોડિસ્ટ ચર્ચ અને એની આત્મિક જાગૃતિની આ સભાઓમાં પ્રભુનું વચન લાવવાની જવાબદારી મને સોંપવામાં આવી અને 4 દિવસ સાંજની સભાઓ અને રવિવારે સવારની ભક્તિ સભા અને આજથી આ 4 દિવસ દરમિયાન આપણે એક જ વિષય ઉપર વચનો સાંભળવાના છે. આપણો આત્મિક જાગૃતિ, આ જે આત્મિક જાગૃતિની મિટિંગો છે એનો મુદ્રાલેખ શું છે કોને ખબર છે? હા, આત્માથી તથા સત્યતાથી. ચાલો, એને દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું, એ એનો મુદ્રાલેખ છે. ને એટલા માટે વર્શિપ કે આરાધના એની ઉપર આપણે આ 4 દિવસ જોવાના છે. વર્શિપ, આરાધના એ બહુ ઊંડો સબ્જેક્ટ છે અને એ બહુ ઊંડાઈથી આપણે આ વખતે જોવાના છે. વર્શિપ એટલે શું? કોઈ કહેશે આરાધના એટલે શું? વર્શિપ કોને કહેવાય? વર્શિપ એટલે શું? પ્રાર્થના અને ગીતો દ્વારા પ્રભુની આગળ પ્રભુની આભાર સ્તુતિ કરવી. હા, બરાબર. પછી ગીતોથી પ્રભુની સ્તુતિ કરવી. ઓકે. પ્રભુની સાથે એક ચીજ થઈને. સરસ, બરાબર. વર્શિપ એ બહુ ઊંડો સબ્જેક્ટ છે, હે ને? સ્તુતિ, આભાર સ્તુતિ, વર્શિપ એ 3 અલગ બાબતો છે અને આપણે આવતીકાલે જોવાના છે, હે ને? સ્તુતિ એ વર્શિપ નથી, આભાર એ વર્શિપ નથી, એ વર્શિપનો ભાગ છે, હે ને? અને એ આપણે આવતીકાલે જોવાના છે. પણ ચર્ચમાં સુંદર મજાના ગીતો વાગે ને આપણે એની સાથે ઝૂમીને હાથ ઊંચા કરીને કરીએ એ સરસ છે, પણ એ વર્શિપ નથી, હે? એ તો આપણે પ્રભુની હજુરમાં આનંદને ઉમળકાથી આપણે ગઈએ છીએ. અને એટલા માટે વર્શિપ શું છે એ આ 4 દિવસો દરમિયાન અને રવિવારે 5મો દિવસ લગભગ સાહેબે તો મને કીધું કે 35-40 મિનિટ, હે ને? પણ મારો તો સિક્કો છે કલાક. આ વર્શિપ ઉપર 8 કલાકનું શિક્ષણ છે. 8 કલાક મારી સિરીઝ છે એમાં છે, પણ આપણે એને સંક્ષિપ્તમાં કરીને જેમ દુકાળમાં જશે એ પ્રમાણે કરીશું. પણ બહુ ઊંડો સબ્જેક્ટ છે ને એક ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ તરીકે એની સાચી સમજણ કેળવવી વર્શિપની એ બહુ જરૂરી છે. કારણ કે આપણે જો પોતાના પ્રભુના બાળક કહેવાઈએ છીએ, પ્રભુના સેવક કહેવાઈએ છીએ, વિશ્વાસી વ્યક્તિ કહેવાઈએ છીએ અને વર્શિપનો સાચો અને ખરો અર્થ સમજ્યા વગર જો આપણે આપણી સેવાઓ કરીએ અથવા તો વર્શિપ જો કરીએ અથવા તો એમ માનીએ કે હું આજે કરું છું એ વર્શિપ છે, પણ છેલ્લા દિવસે જ્યારે એની ચકાસણી મૂલમણી કરવામાં આવે ત્યારે આપણે ત્યાં આગળ કાચા પડીએ. અને એટલે વર્શિપ, આરાધના, ભક્તિ આ બધા પર્યાયવાચી શબ્દો છે અને એ ઊંડો અર્થ ધરાવતો શબ્દ છે. અને એટલા માટે ઉપર છેલ્લી બાબતો નહીં પણ બહુ ડીપમાં જવા માંગીએ છીએ. અને આ બાબત સમજવા માટે બાઇબલમાંથી એક પ્રસંગ આપણે જોઈશું. કાઈન અને હાબેલની વાત તો આપણે બધા જાણીએ છીએ, હે ને? કે કાઈન અને હાબેલ બંને દેવને અર્પણો ચડાવ્યા, પરંતુ હાબેલનું અર્પણ માન્ય થયું અને કાઈનનું અર્પણ માન્ય થયું નહીં. એનું શું કારણ હતું? કોઈ કહેશે હાબેલનું અર્પણ કેમ માન્ય થયું અને કાઈનનું કેમ માન્ય ના થયું? શું કારણ હતું? હા,
સારું અર્પણ લાવ્યો, હાબેલ એટલે માન્ય કર્યો, એનું અર્પણ માન્ય કર્યું, અને કાઈન ખરાબ અર્પણ લાવ્યો એટલે માન્ય કર્યું, એનું ના માન્ય કર્યું, એવું કેવું છે ને તમારું, હે ને? ઓકે, જો ત્રીજી કલમ ચોથી કલમ કાઢો, આપણે હમણાં વાંચ્યું ઉત્પત્તિનો 4થો અધ્યાય અને ત્રીજી કલમથી આગળ આપણે એ બાબત સમજીએ. જો વર્શિપ શબ્દ આપણે સમજવાનો છે, અને પ્રભુની ભક્તિ, પ્રભુની આરાધના અને આપણી વર્શિપ એ માન્ય ના થાય તો વર્શિપ કરવી વ્યર્થ છે. અને એટલે આપણી વર્શિપ માન્ય થાય એ માટે આપણે શું કરવાનું એ આ 5 દિવસો દરમિયાન આપણે શીખવાના છે, બરાબર? અને એમાં ઘણા બધા પ્રસંગો જોઈશું, ઘણી બધી કલમો જોઈશું, ઘણા બધા બાઇબલના અધ્યાયો આપણે જોઈશું. અને એમાંનો આ જે પહેલી બાબત છે, આમાં પણ વર્શિપનો એ નિયમ સમાયેલો છે. પહેલો મૂળ નિયમ છે, પહેલો નિયમ છે પ્રાયોરિટી જે છે, અથવા તો પ્રથમ પ્રાથમિક નિયમ. જો ત્રીજી કલમમાં કહે છે, અને આગળ જતાં એમ હું આ વાંચું છું ને એના પરથી હું તમને ફરી સવાલ કરીશ, ફરી તમે જવાબ આપજો અને ધ્યાનથી સાંભળજો. અને આગળ જતાં એમ થયું કે કાઈન યહોવાને સારું ભૂમિના ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો, અને હાબેલ પણ પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો, અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા, પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યા નહીં. માટે કાઈનને બહુ રોષ ચડ્યો ને તેનું મોં ઉતરી ગયું. હવે કંઈક ખબર પડે છે તમને કેમ કાઈનને એનું અર્પણ કેમ માન્ય કર્યું, અને હાબેલનું અર્પણ કેમ માન્ય કર્યું, અને કાઈનનું કેમ ના માન્ય કર્યું? ચલો ક્લુ આપું તમને. 4થી કલમ અને 5મી કલમ ફરીથી વાંચો તમે મનમાં, એમાં એનો જવાબ છે. સારું, ચલો આપણી પાસે સમય ઓછો છે તો હું તમને કહી દઉં, કારણ કે આજુ આગળ બધું બહુ આપણે શીખવાનું છે. જો અહીંયા શું કહે છે ખબર છે? અને યહોવાએ, પછી શું લખે છે વાંચો. અને યહોવાએ હાબેલને, અચ્છા 5મી કલમ, પણ પછી શું કહે છે? પણ કાઈનને પહેલે માન્ય કોને કર્યું? અર્પણને કર્યું? વ્યક્તિને માન્ય કર્યું. પહેલે ઈશ્વરે કાઈનને માન્ય કર્યો, પછી એનું અર્પણ માન્ય કર્યું. હાબેલને માન્ય કર્યો, પછી એનું અર્પણ માન્ય કર્યું. કાઈનને માન્ય ના કર્યો. અર્પણ તો બેવે ચડાવ્યું, વર્શિપ તો બેવે કરી, પણ વ્યક્તિ માન્ય થાય તો અર્પણ માન્ય થાય. આ સમજજો તમે. ઈશ્વર હૃદય જોવે છે, ઈશ્વર મન જોવે છે. કાઈન માન્ય એટલા માટે થયો કે એની હાબેલ માન્ય એટલા મારા મગજમાં છે ને, હવે પેલું પહેલે કાઈન જ આવી ગયું એટલે કાઈન. ઓકે, હાબેલ માન્ય એટલા માટે થયો કે ઈશ્વરે એનું હૃદય જોયું. જો ઈશ્વરને તમારા અને મારા અર્પણોની દાનની જરૂર નથી, હે ને? આપણે પેલું ગીત ગઈએ છે ને કે હે ઈશ્વર સૌ વાના સારા આપેલા છે એ તો ધારા, માટે કેવળ તારા છે અર્પ્યા આજે તુજને તે, હે ને? ઈશ્વરે જ આપેલું છે. આપણે કોણ કે ઈશ્વરને દાન આપીએ યાર, હે ને? આપણી ઓકાત જ નથી કે આપણે ઈશ્વરને દાન આપીએ, હે ને? એ તો એને જે આપણને આપ્યું છે, પણ જે આપ્યું છે એમાંથી આપણે શું આપીએ છીએ એ માર્ક કરે છે, એ તમારા હૃદયો માર્ક કરે છે. અને દેવળમાં આપણે આવવાનું હોય, દાન પણ નાખવાનું હોય તો પ્રભુ જુએ છે કે મોટી અને કડક નોટ નાખે છે કે નાની ને ચીમડેલી નોટ નાખે છે, હે ને? કસાઈ ના ચાલે એવી આપણે દેવળમાં નાખી. ઈશ્વર હૃદય જુએ છે. અને એટલા માટે અહીંયા આગળ જે બાબત મેઇન જે છે ને એ ઈશ્વરે હાબેલને માન્ય કર્યો, અને એટલા માટે એનું અર્પણ માન્ય થયું. કાઈનને માન્ય ના કર્યો, કારણ કે એની વૃત્તિ એ ઈશ્વર પ્રત્યે અભિભાવ અથવા તો શું કહેવાય, ગ્રેટફુલ અથવા તો ગ્રેટિટ્યુડથી ભરેલી અથવા તો આભારી એવી નથી. આપવાનું છે એટલે આપી દીધું. અને એટલા માટે ઈશ્વર જાણે છે, આપણા જીવનોની અંદર ઈશ્વર જાણે છે
કે મારું અંગત જીવન કેવું છે, હે ને. મને જાહેરમાં હું તમારી આગળ બહુ સારો વ્યક્તિ છું, હું સંદેશ આપું છું, વચન આપું છું અને ડાયરેક્ટર તરીકે કામ કરું છું, બધું બહુ સારું દેખાય છે. પણ મારું અંગત જીવન એ કેવું છે? શું હું ઢોંગ કરું છું અત્યારે તમારી આગળ આવીને? તમને નહીં ખબર પડે. તમને તો હું મસ્ત છેતરી કાઢીશ, હે ને. એવા પડ્યા બહુ જ પડ્યા છે અત્યારે, હે ને, મંડળીઓમાં ને સમાજમાં, કે માણસોને છેતરે, પણ ઈશ્વરને કદી આપણે છેતરી શકીશું નહીં. ઈશ્વર માન્ય કરશે ને તમને ને મને, તો જ. અહીંયા તો હું માણસને છેતરીશ, તમે મને માન્ય કરી દેશો, હે ને, પણ ઈશ્વર મને માન્ય નહીં કરે. મારું અંગત જીવન, હું ઈશ્વરને કેવું જીવન આપું છું, એ અંગત જીવન. અને એટલા માટે માથી 14 અને 7-9 અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ પ્રમાણે કહે છે. માથી 14 ને 7માં જે વ્યક્તિઓ બાહ્ય જીવન બહુ જ સુંદર રાખે છે અને અંગત જીવનની અંદર લૂંટફાટ ને વ્યભિચાર ને ગંદી બાબતો અને ઈશ્વરને ના ગમે એવી બાબતો કરે છે, એની માટે માથી 14 અને 7-9માં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે આ લોકો પોતાના હોઠથી મને માન આપે છે, પણ તેઓના મન મારાથી વેગળા રહે છે અને તેઓ મારી ફોકટ ભક્તિ કરે છે. શું કહે છે? ફોકટ ભક્તિ. આ વર્શિપ છે, ફોકટ, મિનિંગલેસ વર્શિપ, જેનું કોઈ મતલબ નથી, હે ને. હોઠોથી માન આપે છે, હૃદય તો વેગળા છે. વેગળા એટલે ઈશ્વરની કંઈ પડી જ નથી, મારે જે કરવાનું છે કરે છે. જ્યારે હું તમારી સામે આવીશ ને તો હો પ્રભુનો સેવક થઈ ગયો, ગજબનો પ્રભુનો સેવક, હે ને, કે આના જેવો તો આત્મિક માણસ, ધાર્મિક માણસ કોઈ જ નહીં. પણ મારા હૃદયમાં શું ચાલે છે, હું કેવી છેતરપિંડીઓ કરું છું, એ તમને નહીં ખબર પડે, પણ એ ઈશ્વરને ખબર પડશે. અને એટલે કહે છે કે તેઓ મારી ફોકટ ભક્તિ કરે છે. અહીંયા આ બાઇબલના શબ્દો છે, કારણ કે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞા શીખવે છે. એટલે માણસના વૃત્તિને, માણસની વિચારસરણીને, માણસના રીતિ રિવાજો પ્રમાણે ચાલે છે. એટલે દોગલું અને બે મોડાવાળું જીવન એ ઈશ્વર આપણી પાસે ચાહતા નથી. આપણી પાસે એ જે ચાહે છે એ તો પ્યોર હાર્ટ. અને ત્યાંથી તે પછી ઈશ્વર કેવા લોકોને ચાહે છે? આત્માથી અને સત્યતાથી ભજનાર લોકોને ચાહે છે. આપણે જોયું આ 4-5 દિવસ આપણે એ જ વસ્તુ શીખવાના છે કે આત્માથી અને સત્યતાથી દેવનું ભજન આપણે કેવી રીતે કરવાનું, અથવા તો ખરા ભજનારા કેવી રીતે બનવાનું, વર્શિપ ઉપર જ આ 4-5 દિવસ આપણે શીખવાના છે. હવે વર્શિપનું જે મૂળ છે, ભક્તિ જેને કહીએ, એનું જે મૂળ છે એ આપણે જોઈએ. એવું કહેવાય છે કે શૈતાન જ્યારે સ્વર્ગદૂત હતો ત્યારે એ સ્વર્ગમાં વર્શિપ લીડર હતો. એવું સ્કોલરનું કહેવું છે કે એ વર્શિપ લીડર હતો અને એનું નામ લ્યુસિફર હતું. બાઇબલમાં, આપણા ગુજરાતી બાઇબલમાં કે બીજા કોઈ બાઇબલમાં ક્યાંય લ્યુસિફર શબ્દ નથી આવતો, બરાબર. એ કિંગ જેમ્સ વર્ઝનની અંદર ખાલી લ્યુસિફર શબ્દ લખેલો છે. એનું નામ લ્યુસિફર હતું કે નહીં એ કોઈ જાણતું નથી. એ લ્યુસિફર તો એક લેટિન શબ્દ છે, લ્યુસિફેરોન, એના ઉપરથી લ્યુસિફર આવ્યું છે. એ બેરર ઓફ લાઇટ એટલે મોર્નિંગ સ્ટાર, પ્રભાતનો પ્રકાશિત તારો, એવું એનો અર્થ થાય છે. અને એ જે શૈતાન સ્વર્ગમાં હતો ત્યારે એ વર્શિપ ત્યાં આગળ કરાવતો હતો. એટલે વર્શિપનું મૂળ જે છે, પ્રભુની સ્તુતિ અને આરાધના, એ સ્વર્ગમાંથી આવ્યું છે. અને એટલા માટે ઈશ્વરે તમને અને મને તેની વર્શિપ, તેની ભક્તિ કરવાના માટે જ આપણને ઉત્પન્ન કર્યા છે. આ જે બાબત છે શૈતાને યશાયા 14:12, હમણાં કાઢતા નહીં, ખાલી કલમો કહું છું, 14:12-14 અને હઝકીએલ 28:1-17માં એ આખી વર્ણન કરેલું છે. શૈતાનની જે બધી બાબતો છે એ બાબતો વર્ણન કરેલી છે. અને શૈતાનને મનની અંદર એવો ભાવ પેદા થયો કે હું આકાશો પર આરૂઢ થઈ જાઉં, એટલે કે હું પરાત્પરસમો થઈ જાઉં, હે ને. એ મને લોકો મારી વર્શિપ કરે, લોકો મારી ભક્તિ કરે, એવો એનામાં ભાવ પેદા થયો. અને એટલે ઈશ્વરને નાખી દીધો, બરાબર. અને એટલા એ પૃથ્વી પર, અને એટલા માટે અત્યારે શૈતાન એ જ કામ કરાવી રહ્યા છે. અત્યારે કરોડો દેવી દેવતાઓ છે. અને વોટ ઇઝ દેટ? એ જ બાબત છે. એ એની મહેચ્છા પૂરી કરી રહ્યો છે,
બરાબર, કરોડો ને અબજો દેવી દેવતાઓ છે. એટલે શૈતાનની જે અદમ્ય ઈચ્છા હતી તે પૂરી કરી રહ્યો છે. એટલા માટે જ્યારે કોઈ પણ વચનનો સેવક અથવા તો કોઈ પણ પોતાને પ્રભુનો સેવક કહેતો હોય અથવા તો કોઈ પણ સ્પિરિચ્યુઅલ લીડર જ્યારે તમને એની ભક્તિ કરાવે, અંધભક્તો હોય છે, ખબર છે ને, વ્યક્તિ પૂજા હોય છે કે આની પાસે પ્રાર્થના કરાવવા જાઉં તો જ સારું થાય, આ બહુ ગજબનો માણસ ના. પ્રભુએ એવું કીધું છે કે જે મારા પર વિશ્વાસ કરે, મારી પર વિશ્વાસ કરનારા લોકો શું કરશે? મારાથી પણ મોટા કામ કરશે. હે ને? એમાં તમે ને હું બંને આવી ગયા, બધા જ આવી ગયા. હે ને? એટલે આત્મિકતાના ધોરણો અલગ અલગ હોઈ શકે, પણ ઈશ્વરના સ્થાને કોઈને નહીં મૂકવાનું. એટલે એવી કોઈ વ્યક્તિ છે કે જે તમને અને પ્રભુની વચ્ચે આવીને મીડિયેટર બની અને તમારી વર્શિપ એ લઈ લે છે કે તમે જોજો, બીજા વિશ્વાસમાં જોજો, એમના જે વચેટિયા હોય ને એમને જ પગે પડ કર્યા, પેલા તો ક્યાંય બાજુ પર હોય. એ શું છે? એ આ શૈતાનનો આત્મા છે કે ઈશ્વરને બાજુ પર રાખીને પોતાની વર્શિપ કરાવે છે. એટલે એવી કોઈ વ્યક્તિ જ્યારે તમારી પાસે પોતાની વર્શિપ કરાવતું હોય ને તો એનાથી ચેતી જવાનું, એને એની પાછળ નહીં જવાનું. વર્શિપ તો એક જ કરાય, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને આપણા ત્રિએક ઈશ્વર એમની જ એ વર્શિપ કરાય. હવે જુઓ માથી 4 ચોથો અધ્યાય 8મી અને 9મી કલમ. માથીનો 4થો અધ્યાય 8મો અને 9મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શૈતાને શું કર્યું હતું? પરીક્ષણ કર્યું. હે, એ બાબત આપણે જોઈએ. માથી 4, 8 અને 9મી કલમમાં શું કહે છે? શૈતાન એનો સાર તમને કહે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચા પહાડ પર ત્યાં લઈ જાય છે અને સઘળા રાજ્યો તથા તેનો મહિમા એને પ્રભુ ઈસુને બતાવીને પછી શું કહે છે? જો તું પગે પડીને શું કર? મારું ભજન, એટલે મારી વર્શિપ કર. આ કોણ બોલે છે? શૈતાન. કોને કહે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને. તો તમારી મારી તો શું વખાણ? એ જો એટલી હિંમત કરતો હોય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે અને એમને વર્શિપ મારી કર એવું કહેતો હોય તો આપણે તો ક્યાં ફેંકે છીએ. અને અહીંયા આગળ શું કહે છે? જો તું પગે પડીને મારું ભજન એટલે કે મારી વર્શિપ કરે તો આ સગળું હું તને આપીશ. અહીં ઈશ્વરને, ઈસુ ખ્રિસ્તને એ પોતાની વર્શિપ કરવાનું કહે છે. અને એ શૈતાનની કુયુક્તિ છે, એની ચાલ છે. કે આજે તમને કોઈ પણ લાલચ આપીને પોતાની ભક્તિ કરાવે અથવા કોઈ હોદ્દાની કે પૈસાની લાલચ આપીને કરાવે તો એ આ જે પહાડ પર થયું તો એ જ બાબત બની રહી છે. અને એટલે તમારે અને મારે એ બાબતે ચેતવાની બહુ જરૂર છે. પણ હવે માથી 4 ને 10માં એ બાબતને લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ ગજબનો જવાબ આપે છે. અને ત્યાં કહે છે, માથી 4 ને 10માં કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત શૈતાનને કહે છે, અરે શૈતાન આગો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું તું ભજન કર અને તેની એકલાની જ સેવા કર. હવે પ્રભુ તારા દેવનું ભજન કરે એટલે એની જ વર્શિપ કર, એની જ આરાધના કર, એની જ ભક્તિ કર અને એની જ સેવા કર. પ્રભુ ઈસુએ અહીંયા આગળ એક નિયમ શીખવાડ્યો, વર્શિપ કરવાનો એક નિયમ શીખવાડ્યો, આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવાનો એક નિયમ શીખવાડ્યો. મને અને તમને ઈશ્વરના બાળક તરીકે અથવા ઈશ્વરના સેવક તરીકે એની દ્રાક્ષાવાડીમાં કામ કરવાનો એક નિયમ શીખવાડ્યો. અહીંયા આગળ આ વાક્યની અંદર શું કહે છે? પ્રભુ તારા દેવનું ભજન કર એટલે કે તેની વર્શિપ કર અને પછી તેની સેવા કર. અહીંયા જો દેવનું ભજન કર અને પ્રભુ તારા દેવનું ભજન કર અને તેની એકલાની સેવા કર. વર્શિપ અને પછી સર્વિસ. શું કહે છે? ભજન અને પછી સેવા. અહીંયા આગળ કહે છે કે ટુ વર્શિપ હિમ એન્ડ ટુ સર્વ હિમ. વર્શિપ હિમ એન્ડ ટુ સર્વ હિમ. એનો અર્થ શું થયો? કે પહેલે ભજન આવશે, પહેલે વર્શિપ આવશે, પછી સેવા આવશે. સેવા પહેલે નહીં હોય. મારા અંગત જીવનની અંદર હું ઈશ્વરનું ભજન નથી કરતો. દેવળમાં આવીને વારની સાથે સ્તુતિ આરાધનાની વર્શિપની વાત, એ તો સુંદર ગીતો વાગતા છે તો મારું મન ઓટોમેટિક એ ગીતોમાં ચાલીને હું હાથ ઊંચા નીચા કરતો હોય, પણ મગજના વિચારો ક્યાંય ચાલતા હશે. પછી બહાર નીકળી અને શું કરીશ? તેજ્યો તાનો ત્યાં પાછી ખોટી નજરો, પાછી ગોસીપ, પેલા જોયું તે, પેલી જોયું તે, આણે આવું કીધું, તો અંદર ભાઈ તે વર્શિપ કરી શું થયું? હે ને? એ વર્શિપની વાત નથી કરતા અહીંયા આગળ. અહીંયા આગળ જે વર્શિપની વાત,
કે પહેલે વર્શિપ એનો અર્થ કે તમારા અંગત જીવનની અંદર મારું જાહેર જીવન જુદું છે અને મારું અંગત જીવન જુદું છે. મારા અંગત જીવનની અંદર જ્યારે વર્શિપનો ખરો જે મિનિંગ છે ને, બેઝિક મિનિંગ એને કહીએ ને, આપણે બહુ ઊંડા મિનિંગો સમજવાના છે, પણ જે બેઝિક મિનિંગ છે ને એ તો એ છે કે મારા જીવનની અંદર મારા ઈશ્વરને જે વસ્તુ નથી ગમતી એ હું ના કરું અને જે વસ્તુ એને ગમે છે એ જ હું કરું ને, એનું નામ વર્શિપ, એનું નામ જ ભક્તિ, એનું નામ જ આરાધના. અને એટલા માટે અહીંયા કહે છે કે પહેલાં તેની ભક્તિ કર, પછી તેની સેવા કર. મારું અંગત જીવન જો દોડેલું હોય અને હું સમાજની અંદર બેનોવેલન્સ ટ્રેઝરર તરીકે સેવા આપતો હોય કે એમટીઆઈમાં ડાયરેક્ટર તરીકે કામ કરતો હોય કે મારા ચર્ચની અંદર હું લે પ્રીચર હોઉં હે ને, અથવા તો કોઈ પણ કમિટીનો હું સભ્ય હોઉં અને હું એમ કહું કે હું દેવળમાં પ્રભુની બહુ ગજબની સેવા કરું છું, પણ મારા અંગત જીવનમાં વર્શિપ નથી, તો પેલી સેવા નહીં ચાલે, એ સેવા નહીં ચાલે. કારણ કે પ્રભુએ એવું કીધું છે કે પહેલે તારા દેવનું ભજન કર, પછી તેની સેવા કર. આ નિયમ છે. ભજન વગરની સેવા કામ નહીં લાગે. અને ભજન એટલે ઢોલક તબલા લઈને ભજનની વાત નથી, મંજીરા સાથેના ભજનની વાત. એ ઢોલક તબલા અને સારંગી મંજીરા હૃદયમાં અંદર વાગવા જોઈએ, હે ને, કે જ્યારે પાપ પરીક્ષણ આવે ને તો આત્માનું ઢોલક ધમ 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 બોલવું જોઈએ, નહીં કરું નહીં કરું નહીં કરું, હે ને. એનું નામ વર્શિપ છે. તમારા જીવનની અંદર ફૂલફિલ ધ વિલ ઓફ ગોડ, ધેટ ઇઝ વર્શિપ. ઈશ્વરની ઈચ્છા પૂરી કરવી, એ મારી ઈચ્છા પડતી મૂકીને ઈશ્વરની ઈચ્છા પૂરી કરવી, એનું નામ વર્શિપ છે. મારા બાહ્ય જીવનમાં સારી સારી બાબતો લઈને અને અંદરના જીવનની અંદર ખોટી બાબતો લઈને એ વસ્તુ નહીં ચાલે. અને ઘણા સારા કામ જ્યારે કરતા હોય ને ત્યારે એવું વિચારતા હોય છે કે મેં ઘણી વખત જોયું છે કે પાપ કરી લે ને પછી કહે છે કે તો આપણે કંઈક સારું કરી દેવાનું, પુણ્ય કરી દેવાનું, દાન દક્ષિણા આપી દેવાની એટલે બધું બેલેન્સ થઈ જાય, હે ને. પણ દાન દક્ષિણા અને સારા કામો, બાઇબલે સારા કામો માટે શું કીધું છે ખબર છે? આપણા સારા કામો માટે બાઇબલ શું કહે? હા, ચીથરા જેવા, હે ને. યશાયા 64:6 કહે છે કે અમારા સર્વ પુણ્ય કર્મો તો મેલા લુગડા સમાન છે ઈશ્વરની નજરમાં. એટલે કામોથી, સારા કામોથી કોઈ માન્ય થવાનું નથી. હૃદયમાં કેટલી પવિત્રતા છે. વર્શિપ એટલે બીજું કશું જ નહીં. હૃદયમાં આત્માની અને અંગત જીવનની શુદ્ધતા અને પવિત્રતાનું સતત ધ્યાન રાખવું અને ઈશ્વરની આધીનતામાં અને આજ્ઞાકીતતામાં ચાલવું, એનું નામ વર્શિપ, એનું નામ વર્શિપ. હવે અહીંયા આગળ જ્યારે તમે અને હું પ્રભુના સેવક તરીકે, પ્રભુના બાળક તરીકે, વિશ્વાસી વ્યક્તિ તરીકે, તારા પામેલા વ્યક્તિ તરીકે જ્યારે આગળ વધતા જઈએ છીએ, સ્પિરિચ્યુઅલી ગ્રો થવું હોય ને, તો તમને ખબર છે WWWની ફાઇટ ચાલે છે, હે ને. એવી WWWની ફાઇટ આપણે રમવી પડે. 3 W છે. એ 3 W તમારા અને મારા જીવનમાં હોવા જોઈએ. આ 3 W તમારા અને મારા જીવનમાં હશે ને તો આપણે માન્ય થઈશું, તો જ આપણી સેવાઓ માન્ય થશે અને તો જ આપણે પ્રભુમાં બહુ મજબૂત થઈશું. પાઉલ છે ને એના શિષ્યો, એના ન શિષ્યો પણ એના કલીગ, એના સાથી સેવકોને માટે હંમેશા પ્રાર્થના કરતો હતો અને એ એવું કહેતો હતો કે હું તમારા આત્મિક સામર્થ્યમાં તમે મજબૂત થતા જાઓ એની માટે હું તમારા સતત પ્રાર્થના કરું છું. બરાબર? તમે આત્મિક સામર્થ્યમાં ભરપૂર થતા જાઓ. આપણે 10 વર્ષ પહેલાં તમે તમારું જીવન વિચારો અને આજે વિચારો, 5 વર્ષ પહેલાંનું જીવન વિચારો, આજે વિચારો. સ્પિરિચ્યુઆલિટીમાં પહેલે તમે ક્યાં હતા અને અત્યારે ક્યાં છો? ગ્રોથ થયો છે કે ગ્રોથ હતો ને પાછા પડી ગયા છે? રોજે રોજ ગ્રોથ થવો જોઈએ. બાળક નાનું હોય અને વધે જ નહીં તો શું થાય? તકલીફ થઈ જાય. એવું આત્મિક જીવનનું છે. તમારે બળ અને સામર્થ્ય પ્રાપ્ત કરવું જ પડે. અને આ 3 જે W આજે શીખવાના છે આપણે, એ 3 W તમારા આત્મિક જીવનને મજબૂત કરે અને પ્રભુના બાળક તરીકે એ તમને
આખા જીવનમાં દોરવડી આપશે. અને આ 3 ડબલ્યુ પ્રમાણે જ તમારી ને મારી સેવાઓ માન્ય થવાની છે. અને આપણે એક બાબત અત્યારે જોઈ ગયા. એટલે પહેલો જે ડબલ્યુ છે ને એ તો વર્શિપ છે. ડબલ્યુ સ્ટેન્ડ્સ ફોર વર્શિપ. એ તમારા પર્સનલ લાઈફની અંદર, પહેલાં તમારા અંગત જીવનની અંદર જો ગીતશાસ્ત્ર 29 અને 2માં ચોખ્ખી બાબત કહે છે. હું આ એક બાબત 2-3 વાર રિપીટ કર્યા કરું છું, કારણ કે આગળ આપણે 4 દિવસ જોવાના છે. અને એટલા માટે તમને તમારા મનમાં એ વસ્તુ બેસી જવી જોઈએ કે વર્શિપ એટલે શુદ્ધતા અને પવિત્રતા, એના સિવાય બીજું કશું જ નહીં. બરાબર? એટલે ગીતશાસ્ત્ર 29 અને 2માં એવું કહે છે કે પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાને ભજો. પવિત્ર જીવન એ જ ખરી ભક્તિ છે. બરાબર? એ જ પ્રમાણે ગીતશાસ્ત્ર 96 અને 9 એમાં પણ એ જ લખ્યું છે કે પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો. બંને જગ્યાએ ભજો એવું લખ્યું છે. વોટ ઇઝ ધેટ? પવિત્રતાની સુંદરતાએ તાનપુરા મંજીરા નથી બેસવાનું. એ તમારા અંગત જીવનોની વાત કરે. પવિત્ર જીવન. અને જ્યારે આપણે પવિત્ર જીવન જીવીએ છીએ ને, બહારથી હું ગમે તેટલો મારા પરિધાન અને મારું અપિયરન્સ બહુ જ સુંદર દેખાડું, પણ અંદર મારું જીવન કદરૂપું હોય તો ઈશ્વર બહારનો દેખાવ નહીં જોવે. ઈશ્વર અંદર આત્માની સુંદરતા જોવે છે. અને આત્માની સુંદરતાનું કોસ્મેટિક અથવા આત્માની સુંદરતાને શણગારવાનું એક જ ઘરેણું. કયું ઘરેણું? નામ બોલો. વર્શિપ. ના, કયું ઘરેણું? હમણાં 2 કલમો વાંચી આપણે. આત્માને સુંદર બનાવવાનું ઘરેણું કયું? યસ, પવિત્રતા. બરાબર? પવિત્રતાની સુંદરતા. એટલે પવિત્રતા તમારે વર્શિપ, પહેલો જે ડબલ્યુ છે એની માટેનો પહેલો જે પાયો છે એ તો પવિત્રતા છે, હે ને? અને હવે બીજી બાબત, બીજો જે ડબલ્યુ છે એ તો છે વોક વિથ ધ ગોડ. પહેલો વર્શિપ ધ ગોડ, બીજું વોક વિથ ધ ગોડ. એટલે ઈશ્વરની સંગાતે ચાલવું, દેવની સાથે ચાલવું. દેવની સાથે કોણ ચાલ્યું? બાઇબલમાં લખ્યું છે હનોક. બરાબર? હનોક દેવની સાથે ચાલ્યો હતો. સુંદરતાએ દેવનું ભજન કરો એટલે કે તેની વર્શિપ કરો અને પછીથી દેવની સંગાતે ચાલો. અને દેવની સંગાતે ચાલવું એટલે શું? કોઈ કહેશે દેવની સંગાતે ચાલવું એટલે શું? ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવવું. હા, બહુ સરસ, સાચી વાત છે. પછી બીજું કોઈ? હા, ચાલતા, બેસતા, ઉઠતા, હૃદયથી ભક્તિ કરવી એટલે દેવની સંગાતે ચાલવું. બહુ સરસ આન્સર. બરાબર? અને જો દેવની સંગાતે ચાલવું એટલે ઈશ્વર સાથેનો પર્સનલ રિલેશનશિપ, અંગત સંબંધ. અંગત સંબંધ ક્યારે આવે ખબર છે? અંગત સંબંધ ઈશ્વર સાથે ક્યારે આવે? પવિત્રતા હોય તો જ આવે. આ વસ્તુ યાદ આવે. અને પવિત્રતા હોય ને તો જ તમારી વર્શિપ, એને વર્શિપ કહેવાય. એટલે આ બધું પેરેલલ છે. બરાબર? અને એટલા માટે અંગત સંબંધ હોય તો જ તમે એની સાથે, તમે કોઈ અજાણ્યા માણસની સાથે ચાલો રસ્તામાં, તમે કોઈની બી સાથે ચાલવા માંડો, અજાણ્યા માણસ શું કરે? તો ભાઈ શું છે એવું કે ને? અંગત સંબંધ. તમે કોની સાથે હાથ પકડીને ચાલો? પોતાનાની સાથે ચાલો. પર્સનલ રિલેશનશિપ હોય, ઇન્ટિમેટ રિલેશનશિપ હોય, એની સાથે જ તમે ચાલી શકો. જેને તમારી ઓળખાણ હોય એની સાથે. એટલે દેવની સંગાતે ચાલવા માટે પહેલી જે પ્રાયોરિટી છે એ તો એની સાથેનો પર્સનલ રિલેશનશિપ. પર્સનલ રિલેશનશિપ ત્યારે જ બંધાય જ્યારે જીવનમાં પવિત્રતા હશે. બરાબર? હવે દેવની સંગાતે ચાલવું એટલે શું એ તમને સમજાવું. જો યોહાનની લખેલી સુવાર્તા 10મો અધ્યાયને 1 થી 5 કોઈક વાંચો જોરથી. યોહાનની લખેલી સુવાર્તા 10મો અધ્યાયને 1 થી 5 કોઈ વાંચો. યોહાન 10, 1 થી 5.
જે જોરથી ઉતાવે છે, હમ. પણ ભાણામાંથી જે બેસે છે હમ. તે ભીગા પાડે છે. હમ. ધર્મન તેને સારો મળે છે અને પિતા તેનો સાથ સાંભળે છે હમ. અને તે પોતાના પિતાને નામ લઈને બોલાવે છે. અને તેઓને બહાર દોરી જાય છે. જ્યારે તે પોતાના સર્વ પિતાને બહાર કાઢે છે, હમ. ત્યારે તે તેઓની આગળ ચાલે છે અને પિતાની પાછળ પાછળ તે ચાલે છે, કેમ કે તેઓ તેનો સાથ ઓળખે છે. પણ અજાણ્યાની પાછળ તેઓ ચાલશે નહીં, હમ. પણ તેની પાસેથી નાસી જશે, હમ. કેમ કે અજાણ્યાનો સાથ તેઓ ઓળખતા નથી. બરાબર. હવે આની અંદર ભરવાડ અને ઘેટા એ બંનેનો અંગત સંબંધ બતાવ્યો છે. બરાબર, બહુ અંગત સંબંધ. એટલે ઈસુ અને હું, ઈસુ અને તમે, એનો અંગત સંબંધ, એ આપણે અંગત સંબંધ સમજીએ. જો બીજી કલમ કહે છે કે પણ બારણામાંથી જે બેસે છે એ ઘેટા પાડે છે. ત્રીજી કલમ, દરવાન તેને સાહેબ ઉઘાડે છે અને ઘેટા જો. હવે આ દરવાન કોણ છે એ જુદો સબ્જેક્ટ છે. દરવાન ઘેટા પાડકને માટે દરવાજો ખોલે છે. ઘેટા પાડક ઈસુ છે. તો દરવાન કોણ છે એ જુદો સબ્જેક્ટ છે. આજે આપણો સબ્જેક્ટ નથી, પણ એક વાર સમય મળશે તો આ દરવાન કોણ છે હું તમને સમજાવીશ. બહુ રસપ્રદ બાબત છે. બરાબર. પણ કહે છે આગળ કહે છે કે દરવાન તેને સાહેબ ઉઘાડે છે અને ઘેટા તેનો એટલે કે ભરવાડનો સાદ સાંભળે છે અને તે પોતાના ઘેટાને નામ લઈને બોલાવે છે. ઘેટા એના ભરવાડનો સાદ સાંભળે છે અને ભરવાડ ઘેટાને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરી જાય છે. ચોથી કલમ, જ્યારે તે પોતાના સર્વ ઘેટાને બહાર કાઢે છે ત્યારે તે એટલે કે ઘેટા પાડક તેઓની એટલે કે ઘેટાઓની આગળ ચાલે છે અને ઘેટા તેની પાછળ પાછળ ચાલે છે, કેમ કે તેઓ તેનો સાદ ઓળખે છે. અહીંયા આગળ લખ્યું ઓકે 27મી કલમ, પછી આગળ 27મી કલમમાં જુઓ. 10મો અધ્યાય 27મી કલમ જુઓ. મારા ઘેટા મારો સાદ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. ચોથી કલમમાં એવું કહે છે કે મારા ઘેટા મારો સાદ પારખે છે, ઓળખે છે. અને અહીં 27માં કહે છે હું મારા ઘેટાને ઓળખું છું. ધીસ ઇઝ ઇન્ટિમેટ રિલેશનશિપ. આ પર્સનલ રિલેશનશિપ છે. બરાબર. પછી કે જે પાછળ પાછળ ચાલે છે, હું એને નામ દઈને બોલાવું છું અને એ પાછળ પાછળ ચાલે છે. એનો અર્થ શું થયો? જ્યારે આપણે ઈસુને પ્રભુ તરીકે, આ બહુ સુંદર વાત છે, સમજો. જ્યારે આપણે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીએ છીએ ત્યારે આપણે આપણા જીવનના ભરવાડને ઓળખીએ છીએ, હે ને. આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ, પાપોને માફી મેળવીએ છીએ અને પછીથી તારણ પામ્યા પછી જ્યારે રોજબરોજના જીવનની અંદર આપણે ચાલવાનું છે ત્યારે એવા કેટલાક પરીક્ષણો આવશે, પાપ અને એવી બાબતો, દુર્વાસનાઓ અને લોભામણી બાબતો અને એવી લલચામણી બાબતો આ જગતની અંદર મરીશું ત્યાર સુધી આવશે. ભરવાડ આગળ ચાલી રહ્યો છે, આપણે પરીક્ષણો રસ્તામાં ચાલતા ચાલતા આપણે પરીક્ષણોમાંથી પસાર થઈ રહ્યા છે અને જ્યારે કંઈક એવું ખોટું કરવા જઈએ છીએ ત્યારે તરત જ ભરવાડનો અવાજ આવે છે, ના બેટા આ ના કરીશ. ત્યારે કહે છે કે મારા ઘેટા મારો સાદ સાંભળે છે અને મારી પાછળ ચાલે છે. એટલે મારા આકાશમાંના બાપે મને ના પાડી કે મારે આ પાપમાં નહીં પડવાનું, એટલે તરત જ હું સાંભળી અને એ પાપને, એ દુર્વાસનાને, એ લોભને, એ લાલચને જાકારો આપીશ અને એની સામે જોયા વગર મારા ભરવાડની પાછળ હું જ્યારે ચાલીશ, એને કહેવાય વોક વિથ ગોડ. એને કહેવાય દેવની સંગાતે ચાલવું. આજુબાજુ ફંટાઈ જવું નહીં. પવિત્રતા આનાથી ચાલે. દેવની સંગાતે ચાલવું. દેવની સંગાતે ચાલવું હોય તો ભરવાડ તમને ઓળખવો જોઈએ અને તમને ભરવાડનો અવાજ ખબર પડવો જોઈએ. બાકી બીજા બધા ચોર બહુ છે કે જેનો જો અવાજ ખબર નહીં પડે તો તમે પાછળ જશો. અહીંયા કીધું કે બીજાની પાછળ નહીં જાય કેમ કે તે તેનો અવાજ ઓળખતો નથી, પણ તેના ભરવાડનો અવાજ ઓળખે છે અને એની પાછળ ચાલે. દેટ ઇઝ ઇન્ટિમેટ રિલેશનશિપ. દેટ ઇઝ પર્સનલ રિલેશનશિપ. અને આ રિલેશનશિપ આવે ને તો જ તમે સાચી વર્શિપ કરી શકો. આ રિલેશનશિપ આવે ને તો જ યુ કેન વોક વિથ ગોડ. યુ કેન વર્શિપ ગોડ and you can walk with God. જીવનમાં ચાલતા ચાલતા ઠોકરો બહુ આવે, મુશ્કેલ પરિસ્થિતિઓ બહુ આવે,
પણ એ બધામાં મારો માલિક શું કહે છે, મારો ભગવાન શું કહે છે, એ જ હું કરીશ. એનું નામ કહેવાય વોક વિથ ગોડ. એટલે પહેલી જે બાબત છે, 3W પર આપણે પાછા આવીએ. પહેલી જે બાબત છે એ વર્શિપ ધ ગોડ. એ લાઈફ ટાઈમ પ્રોસેસ છે. તમારે આખી જિંદગી સુધી વર્શિપ કરવાની છે. અને પછી કે છે વોક વિથ ગોડ, એ પણ લાઈફ ટાઈમ પ્રોસેસ છે. અને ત્રીજી બાબત, ત્રીજો જે W છે, દેટ ઇઝ વર્ક ફોર ગોડ. ઈશ્વર માટે કામ કરવાનું. જો તમારા જીવનમાં તમે સાચા અર્થમાં ઈશ્વરની ભક્તિ કરો છો, મેં સમજાવ્યું એ અર્થમાં, પેલા ઢોલ નગારાવાળી વર્શિપ નહીં, હે ને, હાલેલુયા હોસાના પ્રેમવાળો ગીતો ગઈને આમાં કરી પછી બહાર જઈને દ્વેષ, અદેખાય, લુચ્ચાઈ, ચોરી, પ્રભાગ્યા, ગંદી નજર, પોર્નોગ્રાફી, માનસિક ને શારીરિક વિચારો, પૈસાની ઉચ્ચાપાટ, હે ને, એ બધી એ વર્શિપ પેલી નહીં, હે ને, પણ પ્યોર વર્શિપ, પવિત્રતાની વર્શિપ. અને ઈશ્વર સાથે જ્યારે તમે વોક, એનો અવાજ સાંભળીને એની ઈચ્છા પ્રમાણે એ દોરે છે એ પ્રમાણે ચાલો, હે ને, ત્યારે તમે હવે તમે લાયક થયા કે યુ કેન વર્ક ફોર ગોડ. જો તમારા જીવનમાં વર્શિપ નથી અને જો તમારા જીવનની અંદર વોક નથી, તો યુ કેન નોટ વર્ક ફોર ગોડ. યુ આર નોટ એલિજિબલ ટુ વર્ક ફોર ગોડ. પણ અત્યારે આપણે અત્યારે જોઈએ છે સમાજમાં, મંડળીઓમાં અને જગતની અંદર કે વર્ક ફોર ગોડ, વર્શિપ વગર અને વોક વગર કરનારા એ તમારે મોટા ને મોટા હોદ્દાઓ પર, નાનાથી લઈને મોટા ને મોટા હોદ્દાઓ પર બધા ભર્યા પૂર્યા બધા પડેલા છે, હે ને. દે ડોન્ટ વર્શિપ ઇન પર્સનલ લાઈફ ગોડ, દે ડોન્ટ વોક વિથ ધ ગોડ, બટ they try to work for God. They try to show you, they try to establish that they are working for God. પણ જીવનમાં વર્શિપ નથી અને ઈશ્વરની સંગાતે ચાલતા નથી, તો એ સોકલ્ડ વોક છે ને, સોકલ્ડ વર્ક છે ને, સેવા છે ને, એ માન્ય નહીં થાય, એ માન્ય નહીં થાય. અને દેવની માટે કામ કરવું એક જ કામ એવું છે કે જે દેવની માટે તમે એવું કરી શકીએ, બાકી કોઈ કામ માન્ય નહીં થાય. એક જ કામ એવું છે કે જે આપણે કરવાનું છે, આપણને સોંપ્યું, જે આપણે જોવાના છે. If you are worshipping God, then if you are not worshipping God, then you cannot walk with God. If you are not worshipping God, if you are not walking with God, then you cannot work for God. અને જે બાબત આપણે જોવાના છે કે વર્ક એટલે શું, બરાબર. અને જે વર્ક એટલે દેવની સેવા, જે આપણે કહીએ છીએ દેવની સેવા કરવું એટલે શું. તો રૂબિયાને પત્ર પહેલો અધ્યાયની પહેલી કલમમાં પાઉલ એવું કહે છે કે ઈસુ ખ્રિસ્તનો હું દાસ છું. અહીંયા જો, ઈસુ ખ્રિસ્તનો હું દાસ છું. અને તીતસ 1 અને 1 એમાં પણ પાઉલ પોતાના માટે કહે છે કે હું દેવનો દાસ છું. એ પોતાને દાસ તરીકે ઓળખાવે છે. એની દ્રષ્ટિમાં ઈસુ પ્રભુ એનો માલિક છે. પાઉલ કેવી રીતે જોવે છે? પોતાને દાસ તરીકે જુએ છે, ઈસુના ચાકર તરીકે પોતાને જુએ છે. એટલે દાસની ફરજ શું હોય? આપણે શું શીખી રહ્યા છે અત્યારે? વર્ક ફોર ગોડ, બરાબર. દેવનું કામ શું કરવા, એ આપણે શીખવામાં જઈ રહ્યા છે. અને એટલા માટે દાસની ફરજ શું હોય? દાસની જવાબદારી શું? માલિકની આજ્ઞા, માલિકની ઈચ્છા પ્રમાણે કામ કરવું, માલિકનું જ કામ કરવું, એને એ દાસની ફરજ છે. અને આપણા માલિકની, આકાશમાંના બાપની ઈચ્છા શું છે? કોઈ કહેશે ઈશ્વરની પિતાની ઈચ્છા શું છે? બાઇબલ પ્રમાણે દેવની ઈચ્છા શું? આપણે દેવની ઈચ્છા ખબર ના હોય તો આપણે પછી આ પૃથ્વી પર શું કામ કરવાના? એ તો કામ છે. સુવાર્તા આપવું એ આપણું કામ છે. પણ સુવાર્તા કેમ આપવાની? દેવની ઈચ્છા શું છે? જો 2 કલમોનો સારાંશ તમને કહે, 2માં થોડું સેમ જ છે. 2 પિત્તર 3 અધ્યાય 9મી કલમ, 1 તીમોથી 2 અધ્યાય અને 4ઠી કલમ. આ 2 કલમ ભેગી કરીએ ને તેનો સારાંશ આ પ્રમાણે આપવામાં આવે છે કે કોઈનો નાશ ન થાય, પણ સઘળા પશ્ચાતાપ કરે અને સઘળા માણસો પ્રાણ પામે ને તેમને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય તેવી દેવની ઈચ્છા છે. આ મારા માલિકની ઈચ્છા છે અને મારે એનું આ કામ કરવાનું છે, બરાબર. દરેકને સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરાવવું એ મારું કામ છે. અને સત્યનું જ્ઞાન એટલે શું? સત્યનું જ્ઞાન શું કહે?
પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધેલું? માર્ગ. તો સત્યનું જ્ઞાન એટલે શું? પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા. સત્ય એટલે ઈસુ, સત્યનું જ્ઞાન એટલે ઈસુનું જ્ઞાન. ઈસુનું જ્ઞાન એટલે કશું જ ને સુવાર્તા આપવાની. દરેકને સત્યનું જ્ઞાન પણ પ્રાપ્ત કરાવે. એટલે દરેકને ઈસુ દ્વારા તારણ મળે છે, પાપોની માફી મળે છે અને એ દ્વારા અનંત જીવન મળે છે. એનું જ્ઞાન પ્રાપ્ત કરાવવું એ તમારું ને મારું કામ છે, એ મારા માલિકનું કામ છે. અને એટલે મારે એ કામ એને કરી આપવાનું છે. અને કે જે દરેકને સત્યનું જ્ઞાન અને અનંત જીવન મળે એ જ્ઞાન મારે એમને અપાવવાનું છે. હવે જો દેવનું કામ એ બાઇબલની અંદર બહુ સ્પેસિફિક એનું ડેફિનેશન આપ્યું છે કે દેવનું કામ એટલે શું? તમે અને હું એ દેવના દાસ છીએ. આપણે હે ને, આપણે દેવના ચાકર છીએ. એક કોન્ટેક્સમાં એવું લખ્યું છે કે હવેથી હું તમને દાસ નથી કહેતો, પણ તમે મારા મિત્રો છો. એ કોન્ટેક્સ જુદો છે, પણ 2 થી 3 જગ્યાએ એવું લખ્યું છે કે તમે દેવના દાસ છો. બરાબર? એ અત્યારે આપણો વિષય નથી, એટલે એમાં આપણે ડિબેટ નથી કરવાના. પણ જો દેવનું કામ એટલે શું એ તમારે બહુ સ્પેસિફિક સમજવું હોય. યોહાનની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય 28 અને 29મી કલમ. યોહાનની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય 28 ને 29મી કલમમાં આગળ આ પ્રમાણે કહે છે, ત્યારે તેઓ એટલે ત્યાં ભેગા થયેલા લોકો મળ્યું બધાને. ત્યારે તેઓએ એટલે લોકોએ ઈસુને પૂછ્યું કે અમે દેવના કામ કરીએ તે સારું, અમારે શું કરવું જોઈએ? આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે જેને તેણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ દેવનું કામ છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જાને સમજજો. તમે એમને વાંચી દેશો તમને ખબર નહીં પડે. કદાચ તમને તમારા જન્મથી લઈને અત્યાર સુધી વિચારો કે આની પર કદી સમજ્યા છો? તમને કોઈ સમજાવ્યું છે કે દેવનું કામ શું છે? આ જ આપણું મિશન છે અને એની જ સમજણ આપણને મળતી નથી. બરાબર? અહીંયા શું કહે છે? ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે જેને તેણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ દેવનું કામ છે. હવે 28મી કલમમાં લોકો દેવનું કામ કેવી રીતે કરવું જોઈએ એ બાબતે પૂછે છે. ત્યારે એવું કહે છે કે અમારે દેવનું કામ શું કરવું જોઈએ? એ લોકો એવું માનતા હતા કે સારા કર્મો, એવા અમે કયા સારા કર્મો કરીએ કે જે દેવનું કામ કહેવાય, એવા અર્થમાં લોકો પૂછે છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને એવું કહે છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર છે કે દરેક એવા સારા કોઈ કામ માન્ય થવાના નથી. દીકરો એટલા માટે જ આવ્યો છે કે એની પર વિશ્વાસ કરશો ને તો જ એ માન્ય થશે. અને એટલા માટે એવું કહે છે કે જેણે મોકલ્યો છે એના પર વિશ્વાસ કરો, એ જ દેવનું કામ છે. દેવનું કામ આપણે દેવની ઈચ્છા જોઈ. હમણે શું ઈચ્છા હતી? કે કોઈનો નાશ ન થાય, દરેકને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય, દરેક તારણ પામે, એવી દેવની ઈચ્છા છે. અને એટલા માટે દીકરો આવ્યો, એટલે દીકરા પર વિશ્વાસ કરો તો તમારો નાશ નહીં થાય. એ જ દેવનું કામ છે. તમે નાશમાં ના જાઓ, એ જ દેવનું કામ છે. તમને નાશમાંથી બચાવી લે, એ જ દેવનું કામ છે. એટલે દીકરા પર વિશ્વાસ કરો, આ જ દેવનું કામ છે. સ્વર્ગમાં જવા માટેનું જે પહેલું અને ખૂબ જ અગત્યનું કામ છે, પહેલું સ્ટેપ છે, એ તો ઈસુ ખ્રિસ્ત પર, દીકરા પર વિશ્વાસ કરો. એ જ પહેલો સ્ટેપ છે. દીકરા પર વિશ્વાસ કર્યા વગર બીજા કોઈ પુણ્ય કર્મોથી સ્વર્ગમાં જવાનું નથી. અને દેવનું કામ જો કરવું હોય તો પહેલે દેવે જેને મોકલ્યો છે તેની પર આપણે વિશ્વાસ કરવો પડે. હવે માથી 28 અને 16 થી 20, માથી 28 અને 16 થી 20 એ કાઢો તમે. પછી આગળ તમને 10-1 મિનિટમાં હું પૂરું કરવા પ્રયત્ન કરું છું. થોડું કામ તેમ થાય તો સાહેબ લઉં કે પછી કાલે લઈ? ઓકે. જો આપણે હમણે જોઈ ગયા કે દેવનું કામ જે છે ને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો. બરાબર? હવે આ જે દેવનું કામ છે ને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પરથી ઉંચકાઈ જવાના હતા ને ત્યારે એના શિષ્યોને આ દેવનું કામ સોંપીને એ ગયા. દેવના કામ માટે હમણાં આપણે જોયું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે જેને તેને મોકલ્યો છે તેના પર વિશ્વાસ કર. અને એ જ વસ્તુ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને કહે છે. જો તમે કાઢો માથી 28 અને 16મી કલમથી.
16મી કલમમાં આગળ કહે છે, 16મી કલમમાં કહે છે, પણ 11 શિષ્યો ગાલિલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું ત્યાં ગયા. આ હિસ્ટોરિકલ બાબત છે કે ત્યાં એને કીધેલું ભાઈ કાલે તમે ત્યાં આગળ મળજો મને. 17મી કલમમાં, અને તેઓએ તેને જોઈને તેનું ભજન કર્યું, એટલે શિષ્યોએ તેને જોઈને તેનું ભજન કર્યું, પણ કેટલાએ કે સંદેહ આણ્યો. બરાબર. હવે અહીં કહે છે કે તેઓએ તેને જોઈને તેનું ભજન કર્યું. આ સમજો, આ બહુ સુંદર બાબત છે. તમે કદી આખા બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે શિષ્યો સાથે હતા ત્યારે ક્યાંય એવું વાંચ્યું કે એવું કંઈક લખેલું છે કે શિષ્યોએ પગે પડીને ઈસુનું ભજન કર્યું? હે? ઉલટા ઈસુ પગે પડીને ધોતા હતા પગેમાં, હે ને? પણ અહીંયા આગળ ઈસુને એ લોકો ભજવા બેઠા. કેમ ભજવા બેઠા? કેમ પગે પડીને ભજન કર્યું? જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કામ કરવાના માટે આવ્યા ને, હવે અહીંયા આગળ જ્યારે આ સમજો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સ્વર્ગારોહણ ઉપર ચડી જવાના હતા ને, એ વખતે આ કલમોની અંદર એમણે બે બાબત સ્ટ્રોંગ, ગજબની બાબત કે જગતમાં, બ્રહ્માંડમાં, આખા યુનિવર્સમાં કોઈની પાસે નથી એવા બે અધિકારની વાત એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કરી છે. બરાબર. અને એ પહેલી જે બાબત હતી ને, એ પહેલી બાબત તો એ હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં આવ્યા એ આ શિષ્યોએ જોયું હતું. ખિલ્લા માર્યા, કોરડા માર્યા, ચાપખા માર્યા, થૂક્યા, અને એટલી ભયંકર રીતે ત્રાસ પમાડી દીધેલો. અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણને મારીને પાછો હવે અહીંયા એમની સામે આવ્યો, ઊભો રહ્યો. ત્યારે એ જે ગૌરવ હતું ને, એ ટ્રાન્સફોર્મ્ડ બોડી હતી પ્રભુ ઈસુ ખ્રિસ્તની, હે ને? એ અસલ દેવના રૂપમાં હતો, એ પુનરુત્થાન પામેલો ઈશ્વર હતો. અને એટલે પેલા લોકો પગે પડી ગયા અને ભજન કરવા માંડ્યા. તમે અને હું જ્યારે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ ને, ત્યારે એ જ પુનરુત્થાન પામેલો ઈશ્વર, એ જ મરણને મારીને ઊભો થઈ ગયેલો ઈશ્વર, એ જ તમારીને મારી સામે છે. અને એટલે આપણે પગે પડીને એનું ભજન રોજ આપણા જીવનમાં પવિત્રતાની સુંદરતાએ આપણે એને ભજવાનું છે રોજ. પછી એક વાક્ય અહીં લખે છે, પણ કેટલાએ કે સંદેહ કર્યો. અને આજે આપણામાંના આ જગતમાં એવા બીજા બી લોકો છે કે જે જાણે છે ઈસુ પ્રભુ છે, ઈસુ મરણને મારીને ઊભો થયો છે, છતાં પણ એને નિગ્લેક્ટ કરે છે, એની પણ સંદેહ આવે છે, એને સ્વીકારતા નથી, એનું ભજન નથી કરતા, પણ પૈસાનું ભજન કરે છે, વ્યભિચાર, આ બધી બાબતોનું ભજન કરે. હવે અહીંયા જે પહેલી બાબત જે છે, પહેલો જે અધિકાર છે એ તો મરણ પર અધિકાર, એને મરણને મારીને. અને પછી જો 18મી કલમમાં શું કહે છે આગળ? 18મી કલમ, અને ઈસુ ત્યાં આવીને તેઓને કહ્યું કે શું કહે છે? આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એનો અર્થ એવો હતો કે અત્યાર સુધી તમારી પાસે અધિકાર જ નહોતો, હવે અધિકાર આપ્યો. પહેલા અધિકાર વગરના હતા ઈસુ, અને હવે અધિકાર આપ્યો અમને. તો શું થયું એનો અર્થ? આકાશમાં તથા પૃથ્વી પર મને અધિકાર આપ્યો છે, એનો અર્થ શું થયો? અપાયો છે. એટલે અત્યાર સુધી અપાયો નહોતો પણ હવે અપાયો છે. તો અત્યાર સુધી અધિકાર વગરના હતા પ્રભુ ઈસુ? ના, એ અધિકારની વાત, સત્તા અને રાજની વાત નથી. એ તો પ્રભુ આદિથી અનંત સુધી, સનાતન કાળથી એ અધિકાર તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ છે, હે ને? પણ અહીંયા આગળ જે અધિકારની વાત કરવામાં આવે છે એ બે અધિકારની વાત કરવામાં આવે છે. પહેલી જે પૃથ્વી પરના અધિકારની વાત કરવામાં આવી, એ મેં તમને કીધું કે પૃથ્વી પરનું મરણ એને મારીને ઊભો થઈ ગયો. બરાબર. એ અધિકાર, એ પહેલો આખા બ્રહ્માંડની અંદર એ પહેલો પુરુષ હતો કે જે મરણને મારીને ઊભો થઈ ગયો. નહીં તો પાપનો મુસારો મરણ છે, નક્કી હતું. પણ પાપનો મુસારો મરણ હોવા છતાંય મરણને મારીને આ પુનરુત્થાન પામી ગયો. એટલે એ અધિકાર પૃથ્વી પરનો એ મને અપાયો છે સૌથી પહેલો હું. અને પછી કે આકાશમાં મને અધિકાર અપાયો છે. એનો અર્થ એવો થયો કે હવે આ મરણ પછી હવે અનંત જીવનનો માર્ગ ખુલી ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ અને પુનરુત્થાન નહોતું થયું ત્યાર સુધી અનંત જીવનનો માર્ગ ખુલ્લો નહોતો. ત્યાર સુધી કોઈને માટે અનંત જીવન નહોતું, બંધ હતું. અને એટલા માટે છે ને પ્રભુ શું કરે, શું કરે કે ખબર છે? જો હું તમારા માટે
જગા તૈયાર કરવાને જાઉં છું, અને જો હું જગા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને હું જ્યાં છું ત્યાં તમને લઈ જઈશ. એટલે કે હું અનંત જીવનનો માર્ગ ખોલવા જઈ રહ્યો છું. એ માર્ગ બંધ છે. અને એટલે અહીં કહે છે કે આકાશમાં અને પૃથ્વી પર હવે મને અધિકાર અપાયો છે, અનંત જીવનનો અધિકાર મેં ખોલી નાખ્યો. હવે આઈ હેવ ધેટ રાઇટ. વોટ રાઇટ? કે એ શું રાઇટ છે, એમને શું અધિકાર છે કે મારી પર જે વિશ્વાસ કરે છે એ જેમ હું મરણને મારીને ઊભો થઈ ગયો અને હવે અનંતકાળ સુધી હવે ફરી મરવાનો નથી, એવો મારી પર જે વિશ્વાસ કરે છે એ લોકો ફરીથી મરણને મારીને ઊભા થશે અને મારી સાથે અનંતકાળ સુધી રાજ કરશે. હાલેલુયા. એ અધિકાર હવે અપાયો છે, એ અધિકાર અપાયો છે. અને તમે જુઓ મારી સાથે ખોલો યોહાનની સુવાર્તા અને 17મો અધ્યાયની બીજી કલમ. આ જે બાબત છે ને એને સપોર્ટ કરે છે. મેં જે તમને કીધું કે અનંતકાળનો અનંત જીવનનો અધિકાર એને અપાયો, એનો સપોર્ટ કરે છે. એમાં શું કહે છે? યોહાનની સુવાર્તા 17મો અધ્યાય બીજી કલમ. કારણ કે તે સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે કે જેઓને તેને આપ્યા છે તે સર્વને તે અનંત જીવન આપે. તે અધિકાર આપ્યો છે હવે અનંત જીવન આપવાનું, કે જે માણસોને તેને આપ્યા છે. કોને આપ્યા છે? ઈસુને. જે સ્વીકાર કરશે, શું કહે છે? દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય, પણ તે એ અનંત જીવનનું દ્વાર હવે ખુલી ગયું, પહેલે નહોતું ખુલી ગયું. બરાબર. અને એટલા માટે બે અધિકાર. પૃથ્વી પર શું અધિકાર હતો? કે પૃથ્વી પર જે પાપના લીધે પાપનો મુસારો મરણવાળું જે મરણ હતું એને મારીને આ એક જ યોદ્ધો આખા બ્રહ્માંડની અંદર આ એક જ ઊભો થઈ ગયો. એ પૃથ્વી પરના મરણ પરનો અધિકાર. અને બીજો આકાશમાં અધિકાર, એટલે હવે આકાશનો માર્ગ, અનંત જીવનનો માર્ગ ખોલી નાખ્યો. બરાબર. અને 19મી કલમમાં શું કહે છે? માટે 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 ધેરફોર. માટે શું? અલા ભાઈ, મેં પૃથ્વી પરનો અધિકાર લઈ લીધો છે, આકાશમાંનો અધિકાર લઈ લીધો છે. પૃથ્વી પર હવે તમે મરશો ને તો ઊભા થઈ જશો અને આકાશમાં મારી સાથે સદાને માટે જીવશો. માટે માટે શું કરો? હવે સર્વ દેશમાં જાઓ, સર્વ દેશનાઓને જઈને શિષ્ય કરો અને એમને કહો કે મેં અધિકાર લીધા છે બે, અને ચાલો મારી પાછળ. સર્વ દેશનાઓને જઈને શિષ્ય કરો અને બાપ ને પુત્ર ને પવિત્ર આત્માના નામે તમે એમને બાપ્તિસ્મા આપતા જાઓ. અને પછી કહે છે કે મેં તમને જે આજ્ઞા આપી છે, મેં જે તમને શીખવાડ્યું છે એ તમને શીખવાડતા જાઓ. ચાલો જલ્દી કરો. અને શું કરીએ છીએ આપણે? જીઆરસી, એમસીઆઈ, ચૂંટણીઓ, હોદ્દાઓ, શરત છે આપણને. શેમ ઓન યુ. શું આપણને પ્રભુએ આજ્ઞા આપી છે? શિષ્ય કરો, બાપ્તિસ્મા આપો. 3 આજ્ઞા, એક જ આજ્ઞા નથી. શિષ્ય કરો, મારી પાછળ લઈ આવો એમને, બાપ્તિસ્મા આપો જલ્દીથી. હે ને? પાછળ તમે લાવો તો બાપ્તિસ્મા આપે ને પ્રભુ, પાળક સાહેબ. અને મેં જે આજ્ઞા તમને કરી છે ને, તમને મેં જે શીખવાડ્યું છે ને, શું શીખવાડ્યું છે? મારા ગેટા મારો સાથ સાંભળે છે, મારી પાછળ ચાલે છે, વર્શિપ અને વોક અને વર્ક. હે ને? મેં તમને જે શીખવાડ્યું છે, વર્શિપ મી, વોક વિથ મી એન્ડ વર્ક વિથ મી. જલ્દી બધાને લાવો અને મેં જે શીખવાડ્યું છે એને શીખવાડો. અરે હું જ વર્શિપ નહીં કરતો, અરે હું જ વોક નહીં કરતો, અરે હું જ વર્ક નથી કરતો, તો હું બીજાને શું શીખવાડો? હું તો ચૂંટણીઓમાં પડ્યો છું. કયો બિશપ ક્યારે થશે ને, કયો એક્ઝિક્યુટિવ સેક્રેટરી ક્યારે થશે ને ક્યારે થશે. નાશ નજીક છે. This is serious matter. પ્રભુ આવે છે. God is coming soon. જો યોહાન 10 અને 28 અને માથીની સુવાર્તા 28 ને 29 આ બે કલમો મિક્સ કરીને વાંચીશ. હમણાં તમને મેં કીધું એ પ્રમાણે, અને તમે એને સમજ પડશે. યોહાન 10 અને 28 કાઢો, માથી 28 અને 19 એની પર આંગળી મૂકી રાખો. માથી 28 અને 19 પર આંગળી મૂકી રાખો અને યોહાન 10 અને 28 હું વાંચું છું. શું કહે છે?
યોહાન 10:28 હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. સાંભળો, આ કેટલી ગજબની વાત છે. હું તેઓને અનંત જીવન આપું છું, આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, અને કદી તેઓનો નાશ થશે નહીં અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. હવે પેલું એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મ. મેં તમને જે હમણાં કીધું એ અહીંયા આગળ પ્રભુ કહે છે હું અનંત જીવન આપું છું, મેં માર્ગ ખોલી નાખ્યો છે અને એમનો નાશ નહીં થાય અને મારા હાથમાંથી કોઈ છીનવી નહીં લે. અને એટલા માટે કહે છે તમે જઈને એમને લઈ આવો, શિષ્ય કરો. આજે હું ક્યાં છું? આજે આપણે આજે મારું અંગત જીવન હું વિચારું, મારું કૌટુંબિક જીવન વિચારું, મારું મંડળીનું જીવન હું આજે વિચારું. આજે ક્યાં છીએ આપણે? પહેલો ડબલ્યુ, વર્શિપ ધ ગોડ, દેવની ભક્તિ કરો. શું મારા જીવનની અંદર એ છે? બીજો ડબલ્યુ, વોક વિથ ધ ગોડ, ઈશ્વરની સંગાતે, દેવની સંગાતે ચાલો. શું મારા જીવનની અંદર એ છે? અને ત્રીજી બાબત, વર્ક ફોર ગોડ, દેવના કામ કરો. શું હું દેવનું કામ કરું છું કે હું બીજી બધી બાબતોમાં કરું છું? દેવની ભક્તિ કરવી, દેવની સંગાતે ચાલવું અને દેવનું કામ કરવું, એ જ મારા જીવનનો ખરો ઉદ્દેશ્ય હોવો જોઈએ. યાદ રાખો, યહોવા બાપે પહેલે હાબેલને પસંદ કર્યો અને પછી એનું અર્પણ માન્ય કર્યું. પહેલે હાબેલને માન્ય કર્યો, પછી એનું અર્પણ માન્ય કર્યું. કાઈનને માન્ય ના કર્યો અને એટલા માટે એણે એનું અર્પણ માન્ય ના કર્યું. અને કાઈને જ્યારે તોબરો ચડાયો ને, બાઇબલમાં લખ્યું છે એણે તોબરો ચડાવ્યો, હે ને? જો આ લખ્યું છે કે આગળની કલમમાં શું કહે છે? એવા બાપ પૂછે છે તારું મોં કેમ ઉતરી ગયું છે, હે ને? તારું મોં કેમ ઉતરી ગયું છે? જો તું સારું ના કરે તો તું માન્ય નહીં થશે શું? આ શબ્દ પૂછે છે પ્રભુ. આજે તમને ને મને, આજે ફ્રાન્સિસ મેકવાન તરીકે એક મને પૂછે છે, મારા કુટુંબને પૂછે છે, મારી મંડળીને પૂછે છે, તમને બધાને પૂછે છે કે તું સારું નહીં કરે તો શું માન્ય નહીં થાય તું? અને એટલા માટે વર્શિપ ધ ગોડ વિથ ફૂલનેસ ઓફ યોર હાર્ટ, વિથ ધ હોલીનેસ, વોક વિથ ધ ગોડ, લિસન હિઝ વોઇસ, એનો અવાજ સાંભળો અને વર્ક ફોર ગોડ, દેવનું કામ કરો, સુવાર્તા આપો, આત્માઓને નાશમાં જતા બચાવો. આ જ આપણું કામ છે. બાકી મંડળીઓમાં આ કમિટીઓ, આ બધું એ તો એડમિનિસ્ટ્રેશન છે. એ પ્રભુની સેવા નથી. એ શૈતાન આપણને બીજે માર્ગે લઈ જઈ રહ્યો છે. પ્રભુના કામમાં સદા મચ્યા રહો, આત્માઓ જીતો, એ જ તમારું ને મારું કામ છે. છેલ્લે માલિક દાસની પાસે, એટલે તમારી અને મારી પાસે એનો હિસાબ માગશે. આ સમજવાને માટે પ્રભુ સહાય મળે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.